હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ચંદ્રિકાસ રેસિપીઝ. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે હલવાઈ સ્ટાઇલ દૂધીના હલવાની રેસીપી શેર કરવાની છું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનાવવામાં એકદમ ઇઝી. તો ચાલો ફ્રેન્ડ્સ, રેસીપી શરૂ કરીએ. દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા 600 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તેના ડીટા આપણે કાપી લઈશું અને બરાબર ધોઈને લૂછી લઈશું. આપણે તેને છોલવાની નથી. હવે એક છીણી લઈ લઈશું અને દૂધીને છીણી નાખીશું. આપણી દૂધી છીણાઈ ગઈ છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને મેં અહીંયા 2 લીટર ફૂલ ક્રીમ વાળું દૂધ લીધું છે. આમાં ફૂલ ક્રીમ વાળું દૂધ જ લેવું. તેને આપણે કઢાઈમાં કાઢી લઈશું. ગેસ ચાલુ કરીને કઢાઈને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું. હવે આપણે દૂધમાં જે છીણી હતી દૂધી તે નાખી દઈશું. દૂધીને ફટાફટ છીણીને દૂધમાં નાખી દેવું, નહીતર તે કાળી થઈ જશે. હવે બરાબર તેને હલાવી લઈશું અને દૂધને ગરમ થવા દઈશું. ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની છે. દૂધમાં ઉભરો આવી ગયો છે ફ્રેન્ડ્સ. જ્યારે તમે હલવો બનાવો ત્યારે મોટી કઢાઈ લેવી, જેથી દૂધ ઉભરાય નહીં. બરાબર હલાવી લેવું અને દૂધને ઉકળવા દઈશું. જો તમે વાસણ મોટું લીધું હોય તો ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવી, નહીતર તો મીડિયમ રાખવી. જે દૂધની આજુબાજુ મલાઈ વળી હોય કઢાઈમાં તે ઉખાડતા ઉખાડતા હલાવવું. દૂધ નીચે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આપણું બધું દૂધ ઉકળી ગયું છે. મેં અહીંયા 100 ગ્રામ માવો લીધો છે, તે નાખી દઈશું. બરાબર હલાવી મિક્સ કરી લઈશું. આ સમયે તમે ગેસની ફ્લેમને લો રાખવી કાં તો મીડિયમ રાખવી અને બરાબર હલાવતા રહેવું. નીચે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. મેં અહીંયા ફૂડ કલર લીધો છે, ગ્રીન કલરનો. તો તમારી પાસે હોય તો નાખવો, નહીતર તો સ્કીપ કરી દેવો. બરાબર હલાવી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા 1.5 બાઉલ જેટલી ખાંડ લીધી છે, તે નાખી દઈશું. તમે જે પ્રમાણે ગળપણ ખાતા હોય તે પ્રમાણે ખાંડ નાખવી. હલાવી બરાબર મિક્સ કરી લઈશું. સતત હલાવતા રહેવું ફ્રેન્ડ્સ, નહીતર નીચે આપણો હલવો ચોંટી જશે.
હવે મેં અહીંયા ખસખસ લીધી છે, તે નાખી દઈશું અને બરાબર હલાવી મિક્સ કરી લઈશું. ખસખસથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. હવે બીજી સાઈડ ગેસ ચાલુ કરીને એક કડાઈમાં મેં ઘી લીધું છે, તેમાં કાજુ અને બદામના કટકા કરીને તેને ફ્રાય કરી લઈશું. હવે પિસ્તા નાખી દઈશું, હલાવી ફ્રાય કરીશું. અહીંયા મેં દ્રાક્ષ લીધી છે, તેને પણ નાખી દઈશું, બરાબર ફ્રાય કરી લઈશું અને આ સૂકા મેવાને હલવામાં નાખી દઈશું. બરાબર હલાવી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો હલવો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હલવાને પ્લેટમાં સર્વ કરી લઈશું. ખાવાનું મન થઈ ગયું ને? તો ચલો ફટાફટ હલવો બનાવો અને ઘરમાં બધાને ખવડાવો. અને હલવો કેવો બન્યો તે મને કમેન્ટ જરૂરથી કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય. Thanks for watching my video.